મારું નામ વિજય વર્મા છે. ઢાબા પર કામ કરતો નાનો છોકરો આખો દિવસ કામ કરતો, પણ દરરોજ રાત્રે ઢાબા બંધ થયા પછી તે કચરાના ઢગલામાંથી જૂના પુસ્તકો ઉપાડતો અને ચાંદનીમાં વાંચતો અને બેસીને વાંચતો. એક દિવસ હું ચા માટે તે ઢાબા પર ગયો. હું શહેરનો સૌથી મોટો ઉદ્યોગપતિ હતો. હું ખૂબ જ પરેશાન હતો. મેં એક પ્રોજેક્ટ ગુમાવ્યો હતો, તેથી જ હું ખૂબ ચિંતિત હતો. તે નાનો છોકરો મને ચા લાવ્યો અને પૂછ્યું, સાહેબ, તમે કેમ પરેશાન છો? મેં તેને આકસ્મિક રીતે કહ્યું કે મારા એક પ્રોજેક્ટમાં નુકસાન થયું છે, અને તેણે મને કહ્યું કે તેની પાસે મારી સમસ્યાનો ઉકેલ છે. તેને મને પ્રોજેક્ટ વિશે એવી સલાહ આપી જેનાથી હું સદબદ થઈ ગયો. હું મારા સુંદર ઘરના લોન્જમાં શાંતિથી બેઠો હતો. મારું માથું દુખાવાથી ધબકતું હતું. મારા હાથ સેજ ધ્રુજી રહ્યા હતા. તે પ્રોજેક્ટમાં મને જે નુકસાન થયું તે હું સહન કરી શક્યો નહીં. ધીમે ધીમે મારી છાતીમાં દુખાવો થવા લાગ્યો. હું મારા વિચારોમાં ખોવાઈ ગયો. મારા 2 દીકરા હતા. મોટાનું નામ રાહુલ અને નાનાનું નામ રાઘવ હતું. તે જ સમયે મારો મોટો દીકરો લોન્જમાં પ્રવેશ્યો. હું કંઈક કહું તે પહેલાં તેણે ટેબલ પર રાખેલી ફાઇલને ટક્કર મારી અને મારી સામે જોઈને કહ્યું, શું છે આ બધું? મને કહો, તમે આ રીતે કેટલો સમય કરતા રહેશો અને કેટલું ગુમાવશો? તમારા કારણે આપણે પહેલેથી જ બીજો મોટો સોદો ગુમાવી ચૂક્યા છીએ, અને હવે આ નુકસાન અસહ્ય છે. આ સાંભળીને મારા હૃદયમાં ગુંગરામણનો અનુભવ થયો. એક પણ શબ્દ બોલ્યા વિના હું ઊભો થયો. મને ચૂપચાપ ઊભેલો જોઈને તેને કહ્યું, તમે આ વખતે અમારી નજર ટાળી શકતા નથી. તમારે આ બધું નાટક સમજાવવું પડશે. જ્યારે મેં તમને કહ્યું હતું કે હું ક્લાયન્ટ સાથે જાતે જ વ્યવહાર કરીશ, ત્યારે તમે આગળ કેમ આવ્યા? તમે તેમને પ્રોજેક્ટ પણ યોગ્ય રીતે સમજાવી શક્યા નહીં, કે તમે મીટિંગને સારી રીતે હેન્ડલ પણ કરી શક્યા નહીં. મીટિંગ ક્લાયન્ટ્સને પ્રભાવિત કરવા માટે માનવામાં આવે છે. તમે બધું બરબાદ કરી દીધું છે. આખા બજારમાં કોઈ પણ અમારી સાથે વ્યવહાર કરવા માંગતું નથી. બધું તમારા કારણે. હવે તમારી પાસે આ બાબતોનો કોઈ જવાબ નથી. મેં આઘાતમાં મારા દીકરા તરફ જોયું. આ ધંધો મારો હતો. મેં તે શરૂ કર્યો હતો અને હું જ તેને આજે જ્યાં છે ત્યાં લાવ્યો હતો. મારો દીકરો થોડા સમયથી જ ધંધામાં હતો. તે મને આવું કેવી રીતે કહી શકે? હું કંઈ બોલું તે પહેલાં તેને પોતાનો અવાજ ઊંચો કર્યો અને કહ્યું, હવે તમે કોઈ પણ ઓફિસના કામમાં દખલ નહીં કરો. હું આ ફરીથી કેવી રીતે ઠીક કરીશ? હું જાતે જોઈશ. હું બધું મારી રીતે સંભાળી લઈશ. આટલું કહીને તે રૂમમાં જ નીકળી ગયો. હું થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો, વિચારતો રહ્યો કે તે મારી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છે. આ મારી ઓફિસ છે, આ મારો વ્યવસાય છે, અને તે મને ના કહી રહ્યો છે. હું ખૂબ જ ગુસ્સે હતો. હું બહાર આવ્યો અને મારી કાર બહાર પાર્ક કરેલી હતી. હું એટલો ગુસ્સે હતો કે મને કોઈની સાથે વાત કરવાનું મન થતું નહોતું. હું ગાડીમાં બેઠો. મેં ગાડી ચાલુ કરી. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું. પછી મને લાગ્યું કે મારી તબિયત સારી નથી અને મારે એકલા જવું જોઈએ નહીં. પરંતુ મને જે વાતો કહેવામાં આવી હતી તે યાદ આવતા મારું હૃદય ભારે થઈ ગયું. મને ખબર હતી કે મારો દીકરો ગુસ્સે થશે, પણ મને વિશ્વાસ હતો કે આ વખતે તે મને સમજશે. પણ તે મને સમજ્યો નહોતો. મેં ઘણી દૂર સુધી ગાડી ચલાવી હતી અને હું રસ્તો પણ ઓળખી શક્યો નહીં. મોડી રાત થઈ ગઈ હતી, તેથી મેં મારી કાર એક ઢાબા સામે રોકી. હું થોડીવાર માટે મારી કારમાં બેઠો, ઊંડો શ્વાસ લેતો. પછી થોડીવાર પછી હું બહાર નીકળ્યો. ચારે બાજુ અંધારું થઈ રહ્યું હતું અને ચાંદની હજુ પણ ચમકતી હતી. હું શાંતિથી ગયો અને બેઠો. ઢાબા બહાર એક ખુરશી પર ફરી એકવાર હું ચિંતા કરવા લાગ્યો. વિચારવા લાગ્યો કે મારા વ્યવસાયને અચાનક આટલું મોટું નુકસાન કેવી રીતે થયું. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે એક નાનો બાળક મારી પાસે આવ્યો અને તેનું મેનુ કાર્ડ આગળ વધારીને પૂછ્યું, સાહેબ, તમને શું જોઈએ છે? મેં તેની તરફ જોયું. એક નાનો છોકરો મારી સામે ઊભો હતો. તેના એક હાથમાં પુસ્તક, બીજા હાથમાં રૂમાલ અને ફાટેલું વેસ્ટ પહેરેલું હતું.
તે ખૂબ જ બીમાર દેખાતો હતો. હું કંઈ બોલું તે પહેલાં તેણે મારી સામે હાથ હલાવ્યો અને પૂછ્યું, સાહેબ, તમે ક્યાં છો? શું તમને કંઈ જોઈએ છે? જો તમને કંઈ જોઈતું નથી તો મને કહો, હું બીજા લોકો પાસેથી ઓર્ડર લઉં. તેની વાત સાંભળીને હું તેની પાસે રહેલી પુસ્તક જોઈ રહ્યો હતો, પણ મને સમજાયું નહીં કે તે શું છે. તેથી મેં ફક્ત એક ચાનો ઓર્ડર આપ્યો અને ખુરશી પર બેસીને ચંદ્ર તરફ જોતો રહ્યો. મારી પત્નીનું અવસાન થયું ત્યારથી મને ખૂબ જ એકલતાનો અનુભવ થયો હતો. અને આ પહેલી વાર નહોતું જ્યારે મને નુકસાન થયું હોય. મને પહેલાં 2 વાર વ્યવસાયમાં નુકસાન થયું હતું, પરંતુ આ વખતે હું એટલો પરેશાન હતો કે હું પહેલાં ક્યારેય નહોતો થયો. મેં દિવસ રાત કામ કરીને વ્યવસાય બનાવ્યો હતો. જો મેં આજે ભૂલ કરી હોત તો મારો પુત્ર મને આટલી બધી વાતો કેવી રીતે કહી શકે? આ વાત મને અંદરથી ખાઈ રહી હતી. થોડી વાર પછી તે જ નાનો છોકરો મને ચા લાવ્યો અને મારી તરફ જોતા કહ્યું, જો આપણે ચિંતા કરીએ અને વારંવાર કોઈ વાત વિશે વિચારતા રહીએ તો આપણે વધુ લાચાર અનુભવીએ છીએ. તેથી આપણે કરેલી ભૂલ ભૂલી જવું અને તેમાંથી શીખવું વધુ સારું રહેશે. જે થઈ ગયું છે તેને તો આપણે બદલી શકતા નથી, પણ હા, જે થવાનું છે તેને આપણે સારી રીતે કરી શકીએ છીએ. અને તમે પોતે સમજદાર છો. કદાચ તેને મારા ચહેરા પરની વેદના જોઈ અને સમજી ગયો કે હું પરેશાન છું. આ બાળક 10 વર્ષનો હશે, પણ તેને સાંભળ્યા પછી મને ઊભું થવાની ફરજ પડી અને તે જવા લાગ્યો. મેં તેને બૂમ પાડી, રાજો. તે મારી તરફ પાછો ફર્યો. મેં કહ્યું, શું તું મારી સાથે થોડી વાર વાત કરી શકે છે? તેણે માથું હલાવ્યું. ના, મારે ઘણું કામ છે અને જો હું તમારી સાથે વાત કરવા બેસીશ તો હું પૂરું કરી શકીશ નહીં. મારે બધું ઝડપથી પૂરું કરવું પડશે, વહેલા જવું પડશે અને પછી અભ્યાસ કરવો પડશે. આ સાથે તે બીજા માણસ પાસે ગયો અને મેં આશ્ચર્યથી તેની સામે જોયું. તે બધું ખૂબ સારી રીતે કરી રહ્યો હતો. મને ખબર નથી કેમ, પણ આ બાળક મને થોડું અલગ લાગતું હતું. તે મને આકર્ષિત કરી રહ્યો હતો. પછી મેં ઢાબાના માલિકને ઈશારો કર્યો અને તેને થોડા પૈસા આપ્યા અને પૂછ્યું, શું તમારા છોકરાને થોડી વાર મારી સાથે બેસવા માટે કહી શકો છો? હું તેની સાથે વાત કરવા માંગુ છું. તેણે પૈસા લીધા અને કહ્યું, હા સાહેબ, હું હમણાં જ મોકલું છું. બધા આ છોકરાને પ્રેમ કરે છે અને જે કોઈ તેની સાથે વાત કરે છે તે વાત કરવાનું ચાલુ રાખવા માંગે છે. આટલી નાની ઉંમરે પણ તે ખૂબ જ વ્યવસ્થિત, બુદ્ધિશાળી અને મહેનતુ છે. તેને વાંચવાનો પણ શોખ છે. તમે જાણો છો સાહેબ, અમારા ઢાબા પાછળ કચરાનો ઢગલો છે. નજીકમાં એક ભંગારની દુકાન પણ છે. તે ત્યાંથી પુસ્તકો મેળવીને વાંચે છે. તેને વાંચવાનો ખૂબ શોખ છે. મેં તેને એકવાર શાળામાં પ્રવેશ પણ આપવા કહ્યું હતું, પણ સાહેબ, તમે જાણો છો, તે કહે છે કે તે પોતાની મહેનતથી કમાયેલા પૈસાથી ભણશે. તે ખૂબ જ મહેનતુ અને આત્મનિર્ભર બાળક છે. આટલું કહીને તે ચાલ્યો ગયો. થોડી વાર પછી છોકરો આવ્યો, મારી બાજુમાં બેઠો. કહ્યું, સાહેબ, એવું લાગે છે કે તમે ખૂબ જ ધનવાન છો. તમે ક્યાંથી છો? મેં તેનો નાજુક હાથ પકડ્યો અને તેની આંખોમાં જોઈને કહ્યું, મને કંઈક કે. જ્યારે તારા ઢાબા માલિક તને શાળામાં પ્રવેશ આપવા માંગે છે ત્યારે તું કેમ સંબંધ થતો નથી? તારું જીવન બદલાઈ જશે. એટલી નાની ઉંમરે પણ તું ખૂબ જ બુદ્ધિશાળી લાગે છે. જો તું શિક્ષણ મેળવશે તો તું ખૂબ આગળ વધશે. મારી વાત સાંભળીને તેને કહ્યું, સાહેબ, તમે ખૂબ જ શિક્ષિત લાગો છો અને તમારા દેખાવ પરથી લાગે છે કે તમારી પાસે પૈસાની કોઈ કમી નથી, પણ મને લાગે છે કે તમે થોડા પાછળ છો. જુઓ, હું માનું છું કે શાળાએ જવાથી માણસ શિક્ષિત થાય છે, પણ જો તમારામાં માનવતાનો જ અભાવ હોય તો તેનો કોઈ ફાયદો નથી. હું શાળાએ નથી જતો, પણ મારામાં એટલી માનવતા છે કે હું ક્યારેય કોઈનું કંઈ ખોટું ન કરું. મારા માલિક મને કહે છે કે તે મને શાળામાં દાખલ કરાવશે, પણ મને ખબર છે કે આ ઉપકારના બદલામાં તે મને ડબલ કામ કરાવશે. મને પોતાનો ઉપકાર બતાવશે અને મને ભણાવવાનો સમય નહીં આપે. મારા જીવનને ફક્ત થોડા કલાકો માટે શાળાએ જઈને બગાડવાનું મને પોસાય તેમ નથી. હું મારા જીવનને જેમ છે
તેમ ચાલવા દઈશ. અને થોડા સમય પછી જ્યારે હું મોટો થઈશ અને વધુ પૈસા કમાઈશ ત્યારે હું સખ્ત મહેનત કરીશ અને જાતે અભ્યાસ કરીશ, પણ હમણાં નહીં. તેને આ કહેતા સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું. મેં પહેલાં ક્યારેય 10 વર્ષના બાળક પાસેથી આવી વાતો સાંભળી નહોતી. તેને મારી તરફ જોયું, કહ્યું, મારી સમસ્યા એટલી મોટી નથી અને હું તો હંમેશા એટલો ચિંતિત રહેતો નથી, પણ તમે ખૂબ ચિંતિત લાગો છો. મને કહો, તમને શું થયું છે? તમે આવ્યા ત્યારથી તમે વારંવાર કપાળ પર હાથ મૂકી રહ્યા છો. તમે ચા પણ પીધી નથી, ઠંડી થઈ ગઈ છે. હું તેને મારી સમસ્યા વિશે કહેવાનું વિચારી રહ્યો હતો, પણ તે ફક્ત 10 વર્ષનો બાળક હતો. તે મને કેવી રીતે સમજી શકે? મેં તેને કહ્યું, તું મને સમજી શકશે નહીં. તેને કહ્યું, તમે મને કહો તો. હું જાણું છું કે તમે એક ઉદ્યોગપતિ છો અને તમારી વાતચીત હંમેશા વ્યવસાય વિશે હોય છે. મને તમારી વાત તો કહો. કદાચ હું તમારી સમસ્યા હલ કરવામાં મદદ કરી શકું. હું થોડી વાર ચૂપ રહ્યો અને પછી તેની તરફ જોઈને મેં કહ્યું, મને મરવાનું મન થાય છે. મને આત્મહત્યા કરવાનું મન થાય છે. તને ખબર છે, મેં એક મોટો વ્યવસાય બનાવવા માટે દિવસ રાત સખ્ત મહેનત કરી. મેં દિવસો રાત એવી આશામાં વિતાવ્યા કે એક દિવસ મારા દીકરાઓ મારા પર ગર્વ કરશે. હું તેમના માટે કંઈ પણ કરીશ. અને આજે તે જ દીકરાઓ મારી સામે ઊભા છે અને મને કહે છે કે હું મીટિંગ સંભાળી શકતો નથી. હું ક્લાયન્ટને પ્રોજેક્ટ યોગ્ય રીતે સમજાવી શકતો નથી. મને કે મારો શું વાંક છે? મેં એક વિશાળ શોપિંગ મોલ બનાવ્યો છે, એક વિશાળ, વૈભવી, અને મેં તેમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે તે જગ્યા શહેરથી થોડે દૂર છે. લોકો ત્યાં આવતા નથી. પરંતુ પછી અમે વિચાર્યું કે અમે શોપિંગ મોલ બીજા કોઈને વેચી દઈએ. અને આજે જ્યારે અમે મળ્યા અને ક્લાયન્ટને અમારા પ્રોજેક્ટ વિશે કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. કહ્યું કે અમે આવા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકતા નથી કારણ કે તેનાથી નુકસાન થશે. કોઈએ તમારી પાસેથી હજુ સુધી એક પણ દુકાન ખરીદી નથી, તો કોઈ અમારી પાસેથી કેવી રીતે ખરીદશે? મારો દીકરો થોડો મોડો પહોંચ્યો, તેથી મેં આખી મીટિંગ એકલા સંભાળી. પરંતુ વિપરીત થઈ ગયું. જ્યારે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો હતો ત્યારે મેં મારા દીકરાને કહ્યું, મેં તેને સમજાવ્યો કે આપણે અહીં જમીન ખરીદીને શોપિંગ મોલ ન બનાવવું જોઈએ. મને યોગ્ય નથી લાગતું. તો મારા બંને દીકરાઓએ મને કહ્યું કે પપ્પા, તમને ખબર નથી, તમે પૂરતા મોટા થઈ ગયા છો. અમને ખબર છે કે આજકાલ બજારમાં શું ચાલી રહ્યું છે અને લોકો શું ઈચ્છે છે. હું તેમની વાતચીતથી ચૂપ થઈ ગયો. તેઓએ ત્યાં ઘણા પૈસા રોક્યા, શ્રેષ્ઠ સામગ્રીનો ઉપયોગ કર્યો, બધું જ. પણ બદલામાં મને શું મળ્યું? ખરાબ મીટિંગને કારણે મારા દીકરાએ મને ખૂબ ઠપકો આપ્યો. મને મરવાનું મન થાય છે. મારા મનમાં વિચારો ચાલી રહ્યા છે. મને લાગ્યું કે આ બાળક આ સાંભળીને ઊભો થઈને ચાલ્યો જશે. હું શું કહી રહ્યો છું તે સમજી શકતો નથી, પણ તે ત્યાં બેઠો હતો. મને એટલી ધ્યાનથી સાંભળી રહ્યો હતો કે જાણે તેની પાસે ખરેખર મારી સમસ્યાનો ઉકેલ હોય. મેં ઊંડો શ્વાસ લીધો, માથું નમાવ્યું અને કહ્યું, મને લાગે છે કે મારે હવે આ ધંધો છોડી દેવો જોઈએ. હું મારી મિલકતને તેમની વચ્ચે સમાન રીતે વેચી રહ્યો છું, તેથી તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. અને મિલકત વહેંચ્યા પછી હું એકલો રહી જઈશ. મારી પત્નીના મૃત્યુ પછી મેં ઘણીવાર ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું, પરંતુ મેં ફક્ત મારા બાળકો માટે ફરીથી લગ્ન કર્યા નહીં. જો મેં લગ્ન કર્યા હોત અને મારી બીજી પત્નીથી બાળકો હોત તો કાલે સોતેલા ભાઈ બહેનો વચ્ચે ઝઘડો થયો હોત અને હું મારા બાળકોને નારાજ કરવા માંગતો ન હતો. મેં મારા જીવનના આટલા વર્ષો તેમના માટે વેરફી નાખ્યા. આજે મને તેમના સહારાની જરૂર છે. તેઓ મારાથી છુટકારો મેળવવા માંગે છે. તેઓ મારાથી ભાગી રહ્યા છે અને વ્યવસાયમાં થયેલા નુકસાન માટે મને દોષી ઠેરવી રહ્યા છે. તેને મારી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, મને લાગે છે કે તમે હજુ પણ ખૂબ જ ધનવાન છો. તમારી પાસે આટલી મોટી કાર છે, ઘણા પૈસા છે. ફક્ત તમને જોઈને જ સ્પષ્ટ થાય છે કે બધું હજુ પૂરું થયું નથી.
મેં માથું હલાવ્યું અને પછી તેને પૂછ્યું, મને કહો કે તમારી ઉંમર કેટલી છે? મેં ધીમેથી જવાબ આપ્યો, 65 વર્ષ. મેં તેને પૂછ્યું, પણ તું મને આ કેમ પૂછે છે? તેને કહ્યું, તમારા જેવો મોટો ઉદ્યોગપતિ, આટલા પૈસા ધરાવતો, આટલી નાની વાત પર કેવી રીતે પરેશાન થઈ શકે? આ સાંભળીને મેં કહ્યું, તું મને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે? મને કંઈ સમજાતું નથી, પણ મને તારી સાથે વાત કરવામાં ખરેખર મજા આવે છે. તું હજુ પણ ખૂબ જ નાનો છે, પણ તું એવી રીતે વાત કરે છે જાણે તું પુખ્ત થઈ ગયો હોય. હું ફક્ત એક વાત કહીશ સાહેબ, આજકાલ 65 વર્ષનો વૃદ્ધ દુનિયાને સમજી શકતો નથી, પણ 10 વર્ષનો બાળક સમજે છે. હું કોઈ મોટી વાત નથી કરી રહ્યો, પણ હું એમ કહી રહ્યો છું કે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે તે બધું સમજે છે. જો તમે ચા વેચનાર હોત તો જો કોઈ તમારી પાસેથી ચા ખરીદવા ન આવે તો તમે શું કરશો? મેં તેને કહ્યું, તે સરળ છે, ચા વેચવાનું બંધ કરી દીધું હોત અને દુકાન વેચી નાખત. મેં તેને કહ્યું, મેં તમને તે પૂછ્યું ન હતું. તેણે જવાબ આપ્યો, તમે સાચા છો, તમે મને તે પૂછ્યું ન હતું અને તમે ચા વેચવાનું બંધ કરીને દુકાન વેચી નાખત. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું જ્યાં લખ્યું છે કે ક્યારેક વસ્તુઓ લોકો માટે બનાવવામાં આવે છે, નમન કરવા માટે નહીં. તેના વિચિત્ર શબ્દો સાંભળીને મેં આંખો ઊંચી કરી. તમે તે જગ્યા કેમ વેચવા માંગો છો? તેને વેચશો નહીં, તેના બદલે બાળકો માટે ત્યાં રમવા માટે એક પાર્ક બનાવો. બાળકો પાર્ક જોશે, ત્યાં જવાનો આગ્રહ રાખશે અને લોકો તેમના બાળકોને ત્યાં લાવશે. પછી તમે ત્યાં તમારી પોતાની દુકાન ખોલી શકો છો. આ રીતે તમારો વ્યવસાય ખીલશે અને તમે જે દુકાનો વેચવાનો પ્રયાસ કરી રહ્યા છો તે પણ વેચાઈ જશે. હું તમને આનાથી સારી સલાહ આપી શકતો નથી. મેં આશ્ચર્યથી તેની તરફ જોઈને પૂછ્યું, મેં તો ક્યારેય એવું વિચાર્યું પણ નથી. સાચું કે તારી ઉંમર કેટલી છે? તેને જવાબ આપ્યો, હું 10 વર્ષનો છું. હું આ રેસ્ટોરન્ટમાં 2 વર્ષથી કામ કરું છું. આનું 3 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. મેં ઘણા પુસ્તકો અને અખબારો વાંચ્યા છે, તેથી મને થોડી સમજણ મળી છે. સાહેબ, શું હું હવે જઈ શકું? મને ખબર છે કે તમે મારા માલિકને પૈસા ચૂકવ્યા છે, પણ જો તમે મને જવા દો તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી બધી સમસ્યાઓ દૂર થાય અને તમારા દીકરાઓ તમને સમજે. મેં તેને પૂછ્યું, તારું નામ શું છે? તેને કહ્યું, છોટું. મેં તેને પૂછ્યું, મને તમારું સાચું નામ કે, તું જે નામથી ઓળખાય છે. તેણે જવાબ આપ્યો, મને છોટું નામથી જ ઓળખવામાં આવે છે, પણ મારી માતાએ પ્રેમથી મારું નામ આર્યન રાખ્યું હતું. જો તમે મને જવાની પરવાનગી આપો તો હું જઈશ. કદાચ તે ભણવા માંગતો હતો, તેથી જ જવા માટે કહેતો રહ્યો, પણ મને તેને કહેવાનું મન નથી. બસ અહીં બેસ અને મારી સાથે વાત કર. પણ તેની બેચેની જોઈને મેં તેને જવાનું કહ્યું. મારી ચિંતાઓ દૂર થઈ ગઈ અને મારા માનો ઉદ્યોગપતિ જાગી ગયો. મને ખબર પડી કે મારે શું કરવાનું છે. હું થોડી વાર ત્યાં બેઠો, પછી મારી કાર તરફ ગયો. મેં તેને ચાલુ કરી અને ઘરે આવ્યો. ઘરે પહોંચ્યા પછી હું સીધો મારા રૂમમાં ગયો. તેને અંદરથી લોક કરી અને પલંગ પર સૂઈ ગયો. હવે હું કોઈની સાથે વાત કરવા માંગતો નહોતો અને મારે તે છોકરાએ શું કહ્યું તે ધ્યાનમાં લેવું હતું. મેં આખી રાત તેના વિશે વિચારવામાં વિતાવી. દિવસ ઉગ્યો હતો અને સૂર્ય બધે ચમકતો હતો. હું ઉઠ્યો, ફ્રેશ થયો અને ઓફિસ માટે તૈયાર થવા લાગ્યો. મારા બંને દીકરા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. હું તેમને અવગણીને એક પણ શબ્દ બોલ્યા વિના જવા માંગતો હતો. બસ મારા નાના દીકરાએ કહ્યું, પપ્પા રાહ જો, અમારે તમારી સાથે વાત કરવી છે. હું અટકી ગયો, પાછળ જોયું અને કહ્યું. હું ચૂપ રહ્યો. તેણે મને કહ્યું કે ઓફિસમાં 3 બોસ તો હોઈ શકતા નથી. તમારે મિલકતને 2 ભાગમાં વેચવી જોઈએ. અમે બંને ઓફિસને 2 ભાગમાં વેચવાનું વિચારી રહ્યા છીએ અને તમે નિવૃત્ત થઈ અને સ્થાયી થઈ જાઓ. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. અમે બંને બધું સંભાળીશું. તમારી પાસે એટલી બધી મિલકત છે કે તમને તેનું ભાડું મળે. તમે આરામથી તમારું જીવન જીવી શકો છો. મેં તેમની તરફ જોયું અને કહ્યું કે જો હું તમને કંઈ નહીં આપું તો તમે શું કરશો?
મારી સામે બેસીને બકવાસ કરવાની કોઈ જરૂર નથી. મેં આ વ્યવસાયને આ સ્તરે લાવ્યો, મેં આ ઘર બનાવ્યું, મેં તમને બંનેને જન્મ આપ્યો છે. તે સારું રહેશે. તમારા પોતાના કામ પર ધ્યાન આપો અને આ પ્રોજેક્ટ મારી જવાબદારી છે. હું તેને કેવી રીતે આગળ વધારવો તેનું ધ્યાન રાખીશ. જો તમે આ પ્રોજેક્ટમાં બિનજરૂરી રીતે દખલ કરવાનો પ્રયાસ કરશો અથવા ઓફિસ વિભાજિત કરવાની વાત કરશો તો હું તમને બંનેને મિલકત વ્યવસાયમાંથી કાપી નાખીશ અને તમને આ ઘરમાંથી કાઢી પણ નાખીશ. બસ, તમે તમારા પ્રત્યેના પ્રેમને જોઈ લીધો છે અને મારે હવે તમને કંઈ કહેવાની જરૂર નથી. મોટા દીકરાએ ઊભા થઈને કહ્યું, પપ્પા, તમે શું વાત કરો છો? તમે અમને આટલી સરળતાથી મિલકતમાંથી કેવી રીતે કાઢી શકો છો? અમે બંને તમારા દીકરા છીએ. અમારા સિવાય તમારું બીજું કોણ છે? મેં તેની તરફ જોયું અને કહ્યું, મન તમારા બંનેની જરૂર નથી. જે દિવસે તારી માતા આ દુનિયા છોડી ગઈ તે દિવસે હું તમારી સાથેના બધા સંબંધો તોડી નાખત, એકલો થઈ જાત અને ફરીથી લગ્ન કરી લેત અને મારું જીવન નવેસરથી શરૂ કરત તો સારું થાત. મેં તમારા બંને માટે કોઈ કારણ વગર મારું જીવન બગાડ્યું. મને તમારી બંનેની સાથે જરૂર છે અને તમે ભાગની વાત કરી રહ્યા છો? તમે બંને મોં બંધ રાખો તો સારું રહેશે. હું કદાચ તમને ઓફિસ આવતા પણ રોકીશ અને તમે બંને ક્યાંક 50,000 રૂપિયામાં કામ કરશો. મેં તમને આ ધંધો એટલા માટે નહોતો આપ્યો કે તમે એને બગાડી નાખો. જોકે મેં તમને બંનેને કહ્યું હતું કે ત્યાં જમીન ન ખરીદો, ત્યાં તે શોપિંગ મોલ ન બનાવો, પણ તમને બંને ભાઈઓએ મારી વાત ન સાંભળી. મેં તમને બંનેને કહ્યું હતું કે મારી પાસે માર્કેટ ટેબલ કંઈ નથી અને તમે બંને ત્યારે કહ્યું હતું કે પપ્પા, તમને ખબર નથી કે અત્યારે બજારમાં શું ચાલી રહ્યું છે. અમને બધું ખબર છે. અમે ખૂબ જ કાર્યક્ષમ અને અનોખી રીતે કામ કરીશું અને આ પ્રોજેક્ટમાં આપણે પૈસા ગુમાવીશું નહીં. આજે કોઈ તે શોપિંગ મોલ ખરીદવા માંગતું નથી અને તમે બંને મને ખોટા સપના બતાવી રહ્યા છો. મને ખબર છે કે આ પ્રોજેક્ટ કેવી રીતે હેન્ડલ કરવો. આ બધી મારી જવાબદારી છે. તમે બંને હવે આ પ્રોજેક્ટ પર કોઈ સલાહ નહીં આપો. હું શોધી કાઢીશ કે શું કરવું. તમે ફક્ત 4 દિવસમાં ઓફિસમાં છો અને હમણાં વ્યવસાય સમજવાનું શરૂ કર્યું છે. હું 30 વર્ષથી આ ઓફિસ ચલાવી રહ્યો છું. મારી પાસે તમારા બંને કરતાં વધુ જ્ઞાન છે. હું સમજુ છું કે 10 વર્ષનો છોકરો અને 20 વર્ષનો છોકરો મારા કરતાં દુનિયાને વધુ સારી રીતે સમજી શકે છે, પરંતુ તમારા બંને પાસે બિલકુલ મગજ નથી. મેં તમારા મગજ જોયા છે. આપણે સાથે મળીને જે કામ કરી શકીએ છીએ તે આપણે ક્યારેય અલગથી કરી શકતા નથી. જો તમે મને તેને અલગ કરવાનું કહી રહ્યા છો તો તમે બંને કાલે જ બરબાદ થઈ જશો. બજારમાં અમારા વ્યવસાયની પ્રતિષ્ઠા છે. અમારી સારી પ્રતિષ્ઠા છે. અમારા ગ્રાહકો સમાન છે. હા, હું સંમત છું કે જ્યારે બાળકો મોટા થાય છે અને પરિપક્વ થાય છે ત્યારે તેમને અલગ કરીને તેમની જવાબદારીઓ સોંપવી જોઈએ, પરંતુ જ્યારે બાળકો તમારા બંને જેવા હોય, મિલકત વેચવા માંગે અને તેમના પિતાની વાત સમજી ન શકે અને તેમની ટીકા કરે છે, ત્યારે આવા બાળકોને કંઈ આપવાની જરૂર નથી. જ્યાં સુધી હું મારું કામ પાછું ન આપી શકું અને મારા નુકસાનની ભરપાઈ ન કરી લઉં ત્યાં સુધી તમારે બંનેએ મારી સાથે વાત કરવાની પણ જરૂર નથી, કારણ કે તમારા બંનેમાં કોઈ રીતભાત બાકી નથી. આ સાથે હું ત્યાં અટક્યો નહીં અને ઓફિસ જવા નીકળી ગયો. મને ખબર હતી કે તેઓ મારી પીઠ પાછળ મારા વિશે ખરાબ વાતો કરશે, વાર્તાઓ બનાવશે અને મને રોકવાનો પણ પ્રયાસ કરશે, પરંતુ હું મારો વ્યવસાય અને મારી મિલકત એવા બાળકોને આપવા માંગતો ન હતો જેઓ મને માન પણ આપતા નથી. હું ઓફિસ ગયો, મારી ટીમને બોલાવી, એક નાની મીટિંગ કરી અને તે રાત્રે તે બાળકે મને જે વિચાર કહ્યો હતો તે તેમને શેર કર્યો. બધા સહેમત થયા હોય તેવું લાગતું હતું. આ વાત મારા મનમાં કેમ ન આવી? આ વિચાર પર મને ખરેખર પસ્તાવો થયો. મેં આ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ મને નુકસાન થયું હતું, પરંતુ ભગવાને મારા પર દયા આવી અને ધીમે ધીમે
બધું જ જગ્યાએ પડવા લાગ્યું અને મેં બીજા દિવસે કામ શરૂ કરવાનો આદેશ પણ આપી દીધો. વકીલ મારી ઓફિસમાં આવ્યો ત્યારે હું હજી પણ મારા વિચારોમાં ખોવાયેલો હતો. મને તે મારી સાથે આ રીતે વાત કરે તે ગમ્યું નહીં. તેણે કહ્યું, મને ખબર છે તમે મારાથી ગુસ્સે છે. હું આ રીતે તમારી ચાલી મીટિંગમાં ઘૂસી ગયો છું. જુઓ, વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમારા બાળકોના જીવનનો મામલો છે. મેં બધા કામદારોને જવાનો ઈશારો કર્યો અને અમે બંને થોડીવાર મૌન રહ્યા. પછી વકીલે કહ્યું કે તમે તમારા બાળકોને દાવો કર્યો છે કે તમે તેમને તમારી મિલકતમાંથી એક પણ રૂપિયો આપવા માંગતા નથી. જો તમે આ કરવા માંગતા હોય તો મારી વાત સાંભળો. તરત જ વસિયતનામા તૈયાર કરો, કારણ કે તમારા બાળકો તમારી સાથે જે રીતે વર્તે છે મને નથી લાગતું કે તેઓ તમને આટલી સરળતાથી કળવા દેશે. વકીલની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લીધો. મને ખબર હતી કે તે મારા બાળકો સાથે ગઠબંધનમાં નથી. તે મારા લાંબા સમયના અને વફાદાર વકીલ હતા. મેં તેમને કહ્યું, હું મારી મિલકત બીજા કોઈને ટ્રાન્સફર કરવા માંગુ છું. જો તમે આ કરવા માંગતા હોય તો તમે આ મિલકત ધરાવી શકો છો અને તમે તે કરી શકો છો અને કોઈ તમને તે કરવાથી રોકી શકશે નહીં. આમ થોડી વાર વાતો કરી અને પછી તે ચાલ્યો ગયો. તેણે મારા બાળકો સાથે ગળે મળીને હોવાનો ઢોંગ કર્યો, પરંતુ અંદરથી આમ ખરેખર સારા મિત્રો હતા અને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. પણ મને ખબર પડી કે મારા દીકરાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આખો દિવસ એમ જ પસાર થયો. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા બંને દીકરાઓ મારી રાહ જોતા લાઉન્જમાં બેઠા હતા અને મને ખબર હતી કે આવું કંઈક થશે. હું અંદર ગયો કે તરત જ મારા મોટા દીકરાએ મારી સામે જોયું અને કહ્યું, તમે ફરીથી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે. તમારો વિચાર ખૂબ સરસ હતો. મેં તેના વિશે વિચાર્યું નહોતું, પણ હા, આપણે બેસીને આ પ્રોજેક્ટ પર ચર્ચા કરી શકીએ છીએ. અમે 3 આ પ્રોજેક્ટના માલિક છીએ. મેં માથું હલાવ્યું અને કહ્યું, હું આ પ્રોજેક્ટનો એકમાત્ર માલિક છું અને હું તમારી બંને સાથે તેની ચર્ચા કરવા માંગતો નથી. જે પણ ચર્ચાની જરૂર હતી તે થઈ ગઈ છે અને હું જાણું છું કે તમે બંને મને હેરાન કરવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી. હું તમારી સાથે આ વિશે વાત કરવા માંગતો નથી. પછી તેણે કહ્યું કે તમે આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે, તેથી દેખતી રીતે તમે તેમાંથી કમાતા બધા પૈસા તમારી પાસે રાખશો. જ્યારે કોઈ વ્યક્તિ બધું ગુમાવે છે ત્યારે તેઓ તેમના વ્યાવસાયિક ભાગીદારોને પણ નાપસંદ કરે છે. મેં આ કહ્યું અને મારા રૂમમાં જવા જતો ત્યારે મારા નાના દીકરાએ બૂમ પાડી, પપ્પા, જો તમે આવું વર્તન કરતા રહેશો તો અમે કોર્ટમાં જઈશું. અમે આ પ્રોજેક્ટ પર પણ ખૂબ મહેનત કરી છે. અમને અમારો હિસ્સો જોઈએ છે. તે સાંભળીને મને આઘાત લાગ્યો. જો કોઈ પિતા ગુસ્સે થાય અને મિલકતમાંથી બહાર કાઢવાની વાત કરે છે તો શું દીકરાઓ કોર્ટમાં જવાનું વિચારશે? હું એકદમ આઘાત પામી ગયો. મારા નાના દીકરા તરફ જોઈ રહ્યો હતો. હું આઘાતમાંથી બહાર પણ આવ્યો નહોતો ત્યારે મારા મોટા દીકરાએ કહ્યું, ભાઈ, તું સાચો છે. અમે પણ આ પ્રોજેક્ટમાં ઘણી મહેનત કરી છે અને તમે ફક્ત ત્યાં બેસીને પૈસા લઈ શકતા નથી. જો તમે આ ભૂલી રહ્યા છો તો અમે તમને કોર્ટમાં સમજાવી શકીએ છીએ. મારું હૃદય તૂટી ગયું, પણ મારા હોઠ પર એક હળવું સ્મિત ચોંટી ગયું. બટ મેં તેમને કહ્યું, તમે જે ઈચ્છો ને તે કરો. હું જે ઈચ્છું છું તે હું કરીશ. હું હવે તમારી સાથે રહીશ નહીં અને હું ઈચ્છતો પણ નથી કે જ્યારે બાળકો તેમના પિતા સામે ઊભા થાય છે ત્યારે હવે તેઓ પ્રેમ કરવા સક્ષમ નથી અને તમને બંનેને તમારી ભૂલનો કોઈ ખ્યાલ નથી. તમે મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. માફી માંગવાને બદલે તમે કોર્ટમાં જવાની વાત કરો છો. આટલું કહીને હું મારા રૂમમાં પાછો ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારી છાતીમાં દુખાવો થયો. મારું હૃદય ધબકતું હતું અને મારા શ્વાસ લેવામાં તકલીફ પડી. ઊભો થયો, ઘરની બહાર ગયો, કાર ચાલુ કરીને સીધો જૂના ઢાબા તરફ ગયો જ્યાં મને ગઈકાલે તે છોકરો મળ્યો હતો. એ જ છોટું
જે બધા માટે આટલો નિર્દોષ બાળક હતો, પણ ગઈકાલે તેને મળવાથી મને એટલો નજીકનો અનુભવ થયો કે જાણે તે મારો પોતાનો હોય. તેથી હું તેને ફરીથી મળવા તે ઢાબા પર ગયો. ઢાબા પર પહોંચતાની સાથે જ હું આર્યનને જોઈ શક્યો નહીં. તેને ત્યાં જોઈને મને અસ્વસ્થતા થઈ. મેં ઢાબાના માલિકને તે છોકરા વિશે પૂછ્યું. તેણે મને કહ્યું, સાહેબ, તે સામાન્ય રીતે આટલા સમય સુધીમાં ઘરે જાય છે અને અત્યારે મારી દુકાનની પાછળ કચરાના ઢગલાની બાજુમાં એક કચરાની દુકાન છે. તે ત્યાંથી પુસ્તકો ખરીદતો હશે. જો તમારે તેને મળવું હોય ને તો ત્યાં જાઓ. મેં તેને કંઈ કહ્યું નહીં અને તેના ઢાબાની પાછળના રસ્તે ચાલ્યો. ત્યાં પહોંચતાની સાથે જ મને કચરાના ઢગલા દેખાયા અને ફાટેલી વેસ્ટ પહેરેલો એક નાનો છોકરો પુસ્તકો શોધી રહ્યો હતો. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં જોરથી બૂમ પાડી, આર્યન, અહીં આવ, હું તારા માટે ઘણી બધી પુસ્તકો લાવ્યો છું. તે શાંતિથી મારી તરફ વળ્યો. ભલે 10 વર્ષનો બાળક આવા અવાજથી ડરી જાય કે ગભરાઈ જાય, પણ તે ડર્યો નહીં કે ગભરાયો નહીં. તેણે શાંતિથી મારી તરફ જોયું અને કહ્યું, કેમ છો સાહેબ? તમે જાણો છો કે હું આખી સવારથી તમારી રાહ જોઈ રહ્યો હતો. તમારું તે પ્રોજેક્ટ, તમારી વાત માની? મેં તેના માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને કહ્યું, હું તને બધું કહીશ. પહેલાં હું તને આજે એક એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં તારી જરૂર છે અને તને તે ગમશે. તે ખૂબ જ સુંદર છે. તમે મને કઈ સુંદર જગ્યાએ લઈ જવા માંગો છો? શું તમે મારું અપહરણ કરી રહ્યા છો? એના હોઠ પર સ્મિત છવાઈ ગયું. મેં માથું હલાવ્યું અને કહ્યું, ના ના, હું તને કેમ અપહરણ કરીશ? આટલા મોટા માણસને તારું અપહરણ કરીને શું મળશે? મેં પહેલાં જેવા સ્વરમાં જવાબ આપ્યો. તે હસીને ફૂટી નીકળ્યો અને મારો હાથ પકડીને કહ્યું, તો તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? ખબર છે, આજ સવારથી હું તમને ખૂબ જ યાદ કરી રહ્યો છું. હું તમારા આવવાની રાહ જોઈ રહ્યો છું. આવતી દરેક કારને જોઈ રહ્યો છું, પણ કોઈ પણ કાર તમારી જેવી દેખાતી નહોતી. મને કહો, મારી વાત સાંભળીને તમને કેવું લાગે છે? મને ખૂબ સારું લાગે છે અને કેટલાક લોકો વિશેનું સત્ય મને ખુલ્લું પડી ગયું છે. આ બધું તારા કારણે. મારી વાત સાંભળ્યા પછી તેને કહ્યું કે જ્યારે તમે દુનિયા વિશે સત્ય જાણ્યું ત્યારે આ ન થઈ શકે. તમે તમારા બધા સંબંધો કાપી નાખ્યા. તેથી તમારે વધુ કાળજી રાખવી જોઈતી હતી. નહીંતર આજના સમયમાં ન તો કોઈ દીકરો તેના પિતાનો છે અને ન તો કોઈ દીકરી તેની માની છે. તે છોકરો બીજા બધા બાળકો કરતાં ખૂબ જ અલગ હતો અને તેના શબ્દો સત્ય અને ઊંડાણથી પણ ભરેલા હતા. હું તેને મારી ગાડી પાસે લઈ ગયો, બેસાડ્યો. મારી માં કહે છે કે તારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આ રીતે બહાર ન જવું જોઈએ, પણ મને લાગે છે કે તમે મને પસંદ કરો છો. તમે મારી સાથે કંઈ ખોટું નહીં કરો અને ગમે તેમ હું એક ગરીબ છોકરો તમારા માટે કેવી રીતે કામનો હોઈ શકું? હું તેને કહેવા માંગતો હતો કે તેના કારણે મેં મારા માટે આટલી મોટી સમસ્યા હલ કરી છે. હું તેને મારી સાથે લાઇબ્રેરીમાં લાવ્યો હતો. તેણે મારો હાથ પકડીને આશ્ચર્યથી મારી સામે જોયું. લાઇબ્રેરી સામાન્ય રીતે 5 વાગે બંધ થઈ જાય છે, પરંતુ મારા આગ્રહથી તે હજી પણ ખુલ્લી હતી. તેણે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, સાહેબ, આ પુસ્તકોની દુનિયા છે. શું આપણે કોઈ બીજી દુનિયામાં પ્રવેશ કર્યો છે? તેના ચહેરા પર એક વિચિત્ર આનંદ હતો. તે એટલો ખુશ હતો કે તે એક પુસ્તક ઉપાડીને બીજી તરફ જોતો. તેનો આનંદ જોઈને હું એક બાજુ ગયો અને બેઠો. તેને એક પુસ્તક ઉપાડ્યું અને કહ્યું, મેં એકવાર આ પુસ્તકનું પહેલું પાનું વાંચ્યું હતું. મારા ઢાબાના માલિક પાસે આ પુસ્તક હતું. તે એક અદ્ભુત પુસ્તક છે જે અદ્ભુત વસ્તુઓથી ભરેલું છે. તે મને કહી રહ્યો હતો કે તેને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. જ્યારે તે વાંચે છે ત્યારે તે બધું ભૂલી જાય છે અને તેમાં ખોવાઈ જાય છે. તેણે પુસ્તક ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. હું શાંતિથી બેઠો તેને જોતો રહ્યો. જેમ જેમ તે વાંચતો રહ્યો તેના ચહેરા પર સ્મિત આવ્યું. તે 1.5 કલાકથી વાંચતો હતો. તે પુસ્તકમાં ખોવાઈ ગયો હતો. પછી કદાચ તેને ખ્યાલ આવ્યો કે મોડું થઈ રહ્યું છે. તેની માં ઘરે તેની રાહ જોતી હશે.
તેણે મારી તરફ જોયું અને કહ્યું, સાહેબ, શું હું અહીંથી કેટલાક પુસ્તકો ઉધાર લઈ શકું? હું તે વાંચીશ અને તમને પાછા આપીશ, અને બદલામાં તમે જે પણ કામ કરવાનું કહો છો તે હું કરીશ. મને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે. તમે આ પુસ્તકો વાંચીને દુનિયાને સમજી શકો છો. મેં તેને કહ્યું, તને અહીંથી ગમે તે પુસ્તકો લો, બાકીનું હું સંભાળીશ. તેણે 5 પુસ્તકો ઉછીના લીધા અને તે લઈને મારી પાસે આવ્યો. આવો સાહેબ, મારી પાસે છે. મેં ગ્રંથપાલને પૈસા ચૂકવ્યા અને આર્યનને મારી કારમાં બેસાડ્યો અને જૂના ઢાબા તરફ ગયો. તેણે મારી તરફ જોયું અને પૂછ્યું, શું તમે મારી સાથે એક કપ ચા પીશો અને મારી સાથે મારા ઘરે આવશો? મેં હસીને કહ્યું, હા, અલબત્ત. સામાન્ય રીતે મારો આરામ કરવાનો સમય હતો, પરંતુ અત્યારે મને આરામ કરવા કરતાં આ બાળક સાથે સમય વિતાવવાનો વધુ આનંદ આવી રહ્યો હતો. હું તેની સાથે શક્ય તેટલો સમય વિતાવવા માંગતો હતો. અમે ઢાબા પર પહોંચ્યા. તેણે મને રસ્તો બતાવ્યો અને અમે તેના ઘર તરફ ગયા. અમે એક ગલીની બહાર રોકાઈ ગયા, કારણ કે કાર અંદર જઈ શકતી ન હતી. પછી અમે ગલીમાં પ્રવેશ્યા. થોડું ચાલ્યા પછી અમે બાળકના ઘરે પહોંચ્યા. તેણે કહ્યું, સાહેબ, અમારું ઘર ખૂબ નાનું છે. હું પહેલાં મારી માને તમારા વિશે કહીશ અને પછી તમે મારી સાથે અંદર આવી શકો છો. તેને આ કહ્યું, અંદર ગયો. 5 કે 10 મિનિટ પછી બહાર આવ્યો. હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે આટલું નાનું બાળક કેટલું બુદ્ધિશાળી છે. તેને તેની માના સન્માનની કેટલી ચિંતા છે. પછી તે બહાર આવ્યો અને મને પૂછ્યું, સાહેબ, તમને અમારા ઘરમાં પ્રવેશવામાં કોઈ તકલીફ નહીં પડે ને? તેણે મને ખૂબ પ્રેમથી પૂછ્યું. મમ્મી ખૂબ ગુસ્સે છે. ઘણો સમય થઈ ગયો છે. જો તે ગુસ્સે થાય તો ખરાબ ના લગાડતા. હું તમને તેના હાથે બનાવેલી ચા પીવડાવીશ. મેં તેને કહ્યું, તું હજુ ખૂબ નાનો છે અને મોટી ઉંમરની વાત ના કર. અને હસતા હસતા હું તેની સાથે ઘરમાં ગયો. પણ તે સ્ત્રીને જોતાં જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો પહોળી થઈ ગઈ. મારી સામે ઊભેલી સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી પોતાની બહેન સવિતા હતી, જે 10 વર્ષ પહેલાં એક ગરીબ માણસ સાથે ભાગી ગઈ હતી. પણ આજે તેને આ હાલતમાં જોઈને મને આઘાત લાગ્યો અને હવે મને સમજાયું કે હું આર્યનની આટલી નજીક કેમ અનુભવું છું. તેણે મને જોયો અને રડવા લાગી. પૂછ્યું, ભાઈ, કેમ છો? જેમ જેમ હું તેની તરફ આગળ વધ્યો, તે થોડી પાછળ હટી. મેં તેને ગળે લગાવી. રડતા મને મારી પત્નીને આપેલું વચન યાદ આવ્યું. તેણે મને કહ્યું હતું કે જ્યારે પણ હું મારી બહેનને મળું ત્યારે મારે તેને માફ કરી દેવી જોઈએ અને તેને ગળે લગાવી જોઈએ. થોડા સમય પછી તેણે મને પૂછ્યું, ભાભી કેમ છે? શું તમે લોકો મને યાદ કરો છો? મેં તેને કહ્યું, તે તો થોડા વર્ષો પહેલાં ગુજરી ગઈ અને હું ખૂબ એકલો છું. સારું, મને ભૂલી જ. મને તારા વિશે કે તું કેમ છે? અને આર્યન તારો દીકરો છે? તેણીએ રડતા રડતા મને કહ્યું કે અમારા લગ્નના થોડા વર્ષો પછી જ તેના પતિનું અવસાન થયું હતું. તેના મૃત્યુ પછી હું ભાંગી પડી ગઈ હતી. મેં તમારી પાસે આવવાનું વિચાર્યું હતું, પણ મને ડર હતો કે તમે મને સ્વીકારશો નહીં અને મને તેનાથી ખૂબ ડર લાગતો હતો. પછી મેં એકલા રહેવાનું અને મારા બાળકને ઉછેરવાનું નક્કી કર્યું. પછી હું આવીને અહીં ઝૂંપડીમાં રહેવા લાગી. શરૂઆતમાં મેં ઘણું કામ કર્યું અને હું હજુ પણ કરું છું. લોકોના ઘર સાફ કરું છું. મારા દીકરાને ભણવાનો ખૂબ શોખ છે, પણ મારી પાસે તેને ભણાવવાનો કે શાળામાં દાખલ કરાવવા માટે પૂરતા પૈસા નથી. મેં તેણીને કહ્યું, બહેન, તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મારી સાથે ઘરે આવ. તારે આટલી ચિંતા કરવાની જરૂર નથી. મેં તેને તેનો બધો સામાન પેક કરવા કહ્યું અને તેને ઘરે લઈ આવ્યો. મારા દીકરાઓ આનાથી ખૂબ જ પરેશાન હતા. તેઓ વિચારી રહ્યા હતા કે હું મારી સાથે કોને લાવ્યો છું, પણ મેં તેમને કંઈ કહ્યું નહીં કે તેમની સાથે વાત પણ કરી નહીં, કારણ કે હું તેમને કંઈ સમજાવવા માંગતો જ ન હતો. અને મેં મારી મિલકતનો એક ભાગ મારી બહેન અને તેના દીકરાને છોડી દીધો હતો, જેનો તેણીને અધિકાર હતો, કારણ કે તે મારી એકમાત્ર બહેન હતી
અને મેં તેને એક અલગ ઘર પણ ખરીદી આપ્યું હતું અને તેના દીકરાની જવાબદારી પણ લીધી હતી. મેં તેને શાળામાં દાખલ કરાવ્યો હતો અને મારા દીકરાઓ આ બધાથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. તેઓ વિચારતા હતા કે આ લોકો કોણ છે અને હું તેમને આ રીતે કેમ મદદ કરી રહ્યો છું. પણ તેઓ મારી પાસે આવ્યા. તેઓએ મને પૂછ્યું કે તેઓ કોણ છે. તેથી મેં તેમને કહ્યું કે તે તમારી ફઈ છે. મેં આખી વાત સમજાવી અને એમ પણ કહ્યું કે આર્યન આટલી નાની ઉંમરે ખૂબ જ બુદ્ધિશાળી છે. તેના વિચારને કારણે જ આટલા મોટા પ્રોજેક્ટમાં મને જે નુકસાન થયું હતું તે ભરપાઈ થયું. મારી વાત સાંભળીને બંને શરમાઈ ગયા અને તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે માફી માંગતા કહ્યું કે પપ્પા, કૃપા કરીને અમને માફ કરો. અમે ફરી ક્યારેય આવું કંઈ કરીશું નહીં. તમે ફરી ક્યારેય તમારી સાથે અસંસ્કારી નહીં બની. તેમણે મને વચન પણ આપ્યું કે તેઓ ક્યારેય ભાગલાની ચર્ચા નહીં કરે. તેમની વાત સાંભળીને મેં તેમને માફ કરી દીધા. મને રાહત અને ખુશી થઈ કે મેં મારી મિલકતનો 10% ભાગ મારી બહેન અને તેના દીકરાને ટ્રાન્સફર કરી દીધો છે. તેમને ફરી ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને મારા ગયા પછી પણ તેમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં અને તેઓ આરામથી રહી શકશે. ભલે મારા બાળકો અમારી સાથે અસંસ્કારી વર્તન કરે અને જો અમે તેની સાથે તેવો જ રીતે વર્તી છીએ તે રીતે વર્તે તો પણ કંઈ પણ ક્યારેય યોગ્ય રહેશે નહીં. મારા બાળકોને તેમની ભૂલનો અહેસાસ થયો. તેઓએ માફી માંગી અને મેં તેમને માફ કરી દીધા. કારણ કે ગમે તે હોય તેઓ હજુ પણ મારા દીકરા હતા. પછી અમે બધા ખુશીથી સાથે રહેતા. આ વાર્તાનો નૈતિક અર્થ એ છે કે સંબંધો પૈસા અને મિલકત કરતાં વધુ મૂલ્યવાન છે અને સૌથી મહાન કુટુંબ છે. પરંતુ ક્યારેક જ્યારે લોભ કે ગુસ્સો વ્યક્તિને હાવી કરી દે ત્યારે તેઓ આ સંબંધોનું મૂલ્ય ભૂલી જાય છે. આ વાર્તામાં એક પિતાએ પોતાનો વ્યવસાય બનાવવા માટે આખી જિંદગી સખ્ત મહેનત કરી. તેમણે 30 વર્ષ સુધી સખ્ત મહેનત કરી હતી જેથી તેમનો પરિવાર ખુશીથી જીવી શકે અને તેમના બાળકોને કંઈ કમી ન મળે. પરંતુ જ્યારે બાળકો મોટા થયા ત્યારે આ મહેનતનું મૂલ્ય સમજવાને બદલે તેઓએ મિલકતના ભાગલા પાડવાની વાત શરૂ કરી. આનાથી પિતાનું હૃદય તૂટી ગયું. એક માણસ જેણે પોતાનું આખું જીવન પોતાના બાળકો માટે સમર્પિત કર્યું છે તે અપેક્ષા રાખે છે કે તેઓ તેમનો આદર કરે, તેમને સમજે અને તેમના અનુભવનું સન્માન કરે. પરંતુ જ્યારે બાળકો તેમના પોતાના પિતાનો સામનો કરે અને કોર્ટમાં જવાની વાત કરે ત્યારે તે ફક્ત કાનૂની લડાઈ નથી, તે એક એવા સંબંધની શરૂઆત છે જે તૂટે છે. આ વાર્તા આપણને શીખવે છે કે અનુભવ અમૂલ્ય છે. જે વ્યક્તિ વર્ષો સુધી સખ્ત મહેનત કરે અને કોઈ ચોક્કસ કૌશલ્ય શીખે છે તે દુનિયાની વધુ સારી રીતે સમજ મેળવે છે. પિતાએ તેમના પુત્રોને પણ સમજાવ્યું કે તે જગ્યાએ શોપિંગ મોલ બનાવવો એ યોગ્ય નિર્ણય નથી. પરંતુ પુત્રોએ સાંભળ્યું નહીં કારણ કે તેઓ માનતા હતા કે તેઓ બધું જાણે છે. આજના ઘણા યુવાનો આ જ ભૂલ કરી જાય છે. તેઓ માને છે કે જૂની પેઢી કંઈ જાણતી નથી. પરંતુ સત્ય એ છે કે અનુભવ પુસ્તકો કે ઇન્ટરનેટથી મેળવાતો નથી, તે સમય અને સંઘર્ષ સાથે આવે છે. તેથી આપણે આપણા વડીલોની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ કારણ કે તેઓ આપણને ખોટા માર્ગથી બચાવવાનો પ્રયાસ કરે છે. આ વાર્તામાં બીજો એક મહત્વપૂર્ણ પાઠ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે ત્યારે તે સાચા સંબંધો અને નકલી સંબંધો વચ્ચેનો તફાવત સમજવા લાગે છે. પિતાને લાગ્યું કે તેના પોતાના પુત્રો તેની સાથે ઊભા નથી, પરંતુ તે ક્ષણે એક નાનો ગરીબ બાળક આર્યન તેના જીવનમાં આવ્યો અને તેને સત્ય અને શાણપણના નવા પાઠ શીખવ્યા. આ બાળક ગરીબ હતો પરંતુ તેની વિચારસરણી ગહન હતી. તેણે નાની ઉંમરે જીવનના ઘણા મહત્વપૂર્ણ સત્યોને સમજી લીધા હતા. તે પુસ્તકોને પ્રેમ કરતો હતો અને જ્ઞાનને સૌથી મોટી સંપત્તિ માનતો હતો. આ આપણને શીખવે છે કે વ્યક્તિની સાચી સંપત્તિ પૈસામાં નહીં પરંતુ તેના વિચાર અને જ્ઞાનમાં રહેલી છે.
શિક્ષણ અને જ્ઞાન વ્યક્તિનું જીવન બદલી શકે છે. આર્યન પાસે પૈસા નહોતા, સારા કપડાં નહોતા અને રહેવા માટે કોઈ મોટું ઘર નહોતું, પરંતુ તેની પાસે શીખવાની ઈચ્છા અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ હતો. આ તેને ખાસ બનાવે છે, કારણ કે જે વ્યક્તિ શીખવા માંગે છે તે ચોક્કસપણે એક દિવસ પ્રગતિ કરશે. તેથી આપણે સમજવું જોઈએ કે બાળકો માટે સૌથી મોટી સંપત્તિ સારું શિક્ષણ અને સારા મૂલ્યો છે. વાર્તાનો ભાવનાત્મક ભાગ એ છે કે જ્યારે પિતાને ખબર પડે છે કે આર્યનની માં તેની પોતાની બહેન છે, જે ઘણા વર્ષો પહેલા ઘર છોડીને ચાલી ગઈ હતી. આ આપણને શીખવે છે કે જીવનમાં દરેક વ્યક્તિ ભૂલો કરે છે, પરંતુ પરિવારનો સાચો અર્થ એ છે કે આપણે એકબીજાને માફ કરવાનું શીખીએ છીએ. જો તે ભાઈએ તેની બહેનને નકારી હોત તો તે કદાચ હંમેશા દુઃખી જ રહેત, પરંતુ તેણે પોતાનું હૃદય મોટું રાખ્યું, તેને ભેટી પડ્યો. આ બતાવે છે કે જે માફ કરે છે તે જ ખરેખર મહાન છે, કારણ કે ક્ષમા સંબંધોને પુનઃ સ્થાપિત કરી શકે છે. આ વાર્તામાં પિતાનું હૃદય મોટું હતું. તેણે તેની બહેન અને તેના પુત્રને દત્તક લીધો, તેમને રહેવા માટે ઘર આપ્યું, બાળકના શિક્ષણની જવાબદારી લીધી. આ પણ આપણને શીખવે છે કે જ્યારે ભગવાન આપણને સંપત્તિ અને શક્તિ આપે ત્યારે આપણે તેનો ઉપયોગ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ બીજાઓને, ખાસ કરીને આપણા પરિવાર અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પણ કરવો જોઈએ. આ વાર્તાનો બીજો મહત્વપૂર્ણ સંદેશ એ છે કે બાળકો હંમેશા તેમના માતા પિતાનો આદર કરવો જોઈએ, કારણ કે માતા પિતા એવા છે જે કોઈ પણ સ્વાર્થી હેતુ વિના તેમના બાળકો માટે બધું જ કરે છે. જ્યારે પુત્રોએ તેમના પિતાને એક ગરીબ બાળક અને તેમની બહેનને મદદ કરતા જોયા ત્યારે તેમને તેમની ભૂલનો અહેસાસ થયો. તેમને સમજાયું કે તેમના પિતા ફક્ત એક ઉદ્યોગપતિ જ નહીં, પણ ખૂબ જ સારા માણસ પર હતા. પછી તેઓએ તેમના પિતા પાસે માફી માંગી અને ફરી ક્યારેય ભાગલા વિશે વાત નહીં કરવાનું વચન આપ્યું. આ આપણને શીખવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સમજે, દિલથી માફી માંગે, તો સંબંધો સુધારી શકાય છે. કૌટુંબિક એકતા સૌથી મોટી તાકાત છે. જો પરિવારના સભ્યો ઝઘડો કરવા લાગે અને ભાગલા વિશે વાત કરવા લાગે, તો ભલે ગમે તેટલો મોટો વ્યવસાય હોય કે ગમે તેટલી મોટી મિલકત હોય, તે ધીમે ધીમે તૂટી જાય છે. પરંતુ જો પરિવાર સાથે રહે, એકબીજાનો આદર કરે, એકબીજાને સહારો આપે, તો દરેક મુશ્કેલી સરળ બની જાય છે. વ્યક્તિએ પોતાનું હૃદય મોટું રાખવું જોઈએ. ગુસ્સો અને અહંકાર ફક્ત સંબંધો તોડે છે, પરંતુ પ્રેમ, ક્ષમા અને સમજણ સંબંધોને મજબૂત બનાવે છે. જ્યારે તે પિતાએ પોતાના પુત્રને માફ કર્યા અને પોતાના પરિવારને ફરીથી જોડ્યો, ત્યારે જ તેના જીવનમાં સાચી ખુશી પાછી આવી. કારણ કે અંતે વ્યક્તિને જેની સૌથી વધુ જરૂર હોય છે તે તેનો પરિવાર અને પ્રિયજનો છે. આ વાર્તાનો સૌથી મોટો પાઠ આ છે: સંબંધો પૈસા કરતાં વધુ મૂલ્યવાન હોય છે, અને ફક્ત તે ઘરો જ્યાં પ્રેમ, આદર અને એકતા હોય છે તે ખરેખર ખુશ હોય છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા તો ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે સૌપ્રથમ બનવા માટે નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો. ધન્યવાદ.